હવે આપણે મળીશું શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાયાભાઈ ઉકાણી. આપ આ શિબિરનું આયોજન કર્યું, તો શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આજે મુખ્ય ઉદ્દેશ બાલ બાલિકાઓમાં આજે કુસંસ્કારો ઘણા બધા આપણા કડવા પાટીદારમાં આવી રહ્યા છે અને પશ્ચિમ દિશાનો વાયરો આવે છે. એની અંદર ઘણા બધા એવા આપણા સનાતન ધર્મના આપણે જેને કંઈ બહુ મોટું નુકસાન થાય છે. એના માટે જે આજે બાલ બાલિકાની જે શિબિર જે છે એ શિબિરની અંદર જો આજે સંસ્કાર જો હશે તો એ આપણે સંસ્કાર હશે બાળકોમાં તો જ આગળ વધશે અને આજે માવતરોને માત પિતાની સેવા કરશે અને આપણા ભાવિ પેઢી જો એ ઉજળી હશે તો આપણો ધર્મનો પણ વિકાસ થશે અને એ ધર્મનો વિકાસ થશે અને હરેક સમાજોની અંદર આજે હું તો કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ આપણી છે એ તો છે, પણ હરેક કડવા પાટીદાર દીકરાઓને હું કહું છું કે સંસ્કારની શિબિર થવી જોઈએ અને આપણે કુસંસ્કાર ઘણા બધા આપણામાં આવી ગયા છે અને વ્યસન મુક્ત પણ થઈ જાય. આ મેન હેતુ આપણો એના લીધે આ બાલ બાલિકાની શિબિર કરી છે. ધન્યવાદ. વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં આપે તજજ્ઞ તરીકે ફરજ બજાવી, તો આપને કેવું લાગે? તમારા પ્રતિભાવ જણાવો. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા શિબિરમાં અમને તો બહુ જ એટલે બહુ જ આનંદ થયો. 4 દિવસ અમારા કેમ નીકળી ગયા ખબર જ ના પડી. અમને અમારા બાળકોને આ સંસ્કાર આપવાના અહીંયા આવી 4 દિવસની શિબિર યોજાઈ. અમને બહુ જ આનંદ થયો. બાળકોને આવા સંસ્કાર આપણા પહેલાં તો માતા દ્વારા મળે, પછી આપણે ગુરુકુળમાં મૂકીએ, આવી રીતે સંસ્કાર મળતા જ રહે બાળકોને. અમને આવી શિબિરો યોજાતી રહે અને બાળકોને ને એમની માતાઓને ને બધાને લાભ મળે. ને પહેલા સંસ્કાર તો આપણી માતા જ આપે બાળકોને, બીજા સંસ્કાર આપણા ગુરુ પાસેથી મળે. આપણી સાચી સંપત્તિ તો આપણા બાળકો જ છે. કમાવું તો પડશે જ બધાને, પણ આપણી સાચી સંપત્તિ આપણા બાળકો છે. એટલે આપણે બાળકોને એવું જ્ઞાન મળે કે એ બીજા રસ્તે ન જાય, એવી આપણે આવી શિબિરોમાં આવતા રહે. બીજું આપણા બાળકોને ટકોર કરવી પડે, કેમ કે માટીનો ઘડો ને કેમ આપે ટકોરીને લઈએ, એવી જ રીતે આપણા બાળકોને ટકોર કરીને આપણે આપણા બાળકોનું ઘડતર બનાવવું જોઈએ. એવા સદગુરુદેવનો ખૂબ ખૂબ આભાર કે અમને આ અહીંયા 4 દિવસ સેવાની તક મળી. અમે બહુ આનંદમાં છીએ ને અમે બહુ આ લોકોના બધાના આભારી છીએ, સેવા સમિતિના. બસ અસ્તુ. આપનું નામ જણાવશો? મારું નામ ખુશી ભાવાણી દલસુખભાઈ. બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં આપ પધાર્યા છો. શિબિરાર્થી તરીકે તમને કેવું લાગ્યું, તેમજ આ શિબિરનું આયોજન કેવું લાગ્યું? આવતા વર્ષે તમે શિબિરમાં આવશો? હા, અમે જરૂર શિબિરમાં આવવા ઈચ્છીએ છીએ અને મને અહીંયા શિબિરમાં આવીને બહુ મજા આવી અને હું બધાને નિવેદન કરું છું કે આવી શિબિર દર વર્ષે કરે અને બાળકોને આવા સુસંસ્કાર શિબિરમાં આમંત્રણ આપે અને સંસ્કાર દે. ધન્યવાદ. તમારું નામ જણાવો. રૂડાણી મીતુ. તમે કયા ગામના છો? નાનાંગિયા. તમને આ સુસંસ્કાર બાલ બાલિકા સુસંસ્કાર શિબિર તમને આયોજન તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને આવું થતું રહેવું જોઈએ. ધન્યવાદ. અમે દેસલપરના છીએ. માંડાય. ખૂબ સરસ લાગ્યું અમને આ શિબિરમાં ભણવાનું હતું. બંને સારું. હા આવશું અમે. હું દર વખતે શિબિરમાં આવીશ. દેસલપર. 4 મંત્ર. ઓમ પરમ કાળુ પરમાત્માની કૃપાથી આદૃશ. ઓમ નમઃ શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મારા આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી તમારી આશીષ છે. ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિના ગોરંકાર ગુરુ વિના યુક્તિ નહીં ગુરુ વિના મુક્તિ નહીં. મન તાળુ ગુરુ મંત્ર કુચી ખોલો દ્વારા દેખો નારાયણ કા દીદાર તરીકે ભવસાગર પાર જાગે જોત ભાગ્ય જોત. સદગુરુ હંસતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમો. મારું નામ ગોરાણી ચારમી અશોકભાઈ છે. અમે કલ્યાણપરના.
તમે શિબિરમાં ભાગ લીધો, શું શીખ્યા? અમે મંત્રો શીખ્યા. તો કોઈ બી એક મંત્રો બોલો. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આદ વિષ્ણુ નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. ધૂપ જલે અગર જલે ભવની પીડા ટળે, દેવ જાગે દૈત્ય ભાગે, ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા, લખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દૂજા, સદગુરુ હંસતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. તમારું નામ શું? મારું નામ રિધિ વિપુલભાઈ વેલાણી છે, કયા ગામથી આવ્યા? માનુકવા. તમે શિબિરમાં ભાગ લીધો, શું શીખ્યા? અમે ત્યાંથી મંત્ર બધું નવું નવું શીખ્યું. તમે જે શીખ્યા હોય એના મને એક મંત્ર બોલો. જે મેં પહેલાંનો મંત્ર, ઓમ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું. ઓમ નમઃ શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંક નારાયણ તમારી આશીષ છે. સ્વામી તમે સજ્જનાર થાળ મેં તમારા ભાવે સુભાવે, તમારા નિમિત્તે તમારા ભોજન સ્વીકાર કરો. અન્ન પાણી નાર પાન પૂર્ણ ભોગતા શકર સંગ ઉપાદાય દ્રષ્ટિ કરો. અમારા દેશ પ્રગટ કરો અનવ જીવત કર્યા તે વેર ભાગ્ય તે ચતુર્વેરી બ્રહ્મ સેવા આણ્યા ચાખા દાના ખતિકર કમાય સત્યેશુ લાયા પ્રેમ સુભકાય सन्यासी ग्रस्त ब्रह्मार्पण करके खाया शाम तुमको पचा सदगुरु हंसते जी महाराज. ओम श्री निष्कलंकी नारायण ने नमो नमः. હાલી. મારું નામ પોકા શ્રુતિ શાંતિલાલ છે. હું જીયાપર ગામથી આવી છું. અમે અહીંયા શિબિરમાં મંત્ર, સંસ્કાર અને કેવી રીતે જીવન જીવવું, મા બાપનું કયું કરવું એ બધું શીખ્યા. ને એમાં હું જમ્યા પહેલાંનો મંત્ર બોલીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હસ્તેજી મહારાજ આદ વિષ્ણુ નિષ્કલંકનાથ તમારી આશીષ છે. સ્વામી તમે સૃષ્ટિના સર્જનાર થાળ મને ભાવે સુભાવે તમારે નિમિત્તે તમારા ભોજન સારી સ્વીકાર કરો. અન્ન પાણીના આહાર પાન ફૂલના ભોગતા સગર સતુપાયન દયાની દ્રષ્ટિ કરો. તમારું ત્રેજ પ્રગટ કરો. સેવક ઉપર દયાની દ્રષ્ટિ કરો. અનંત જીવ તપ કરી આવ્યા એમ દેવ વેદ ભાખતે સદગુરુ એદ કરે તે ચતુર્વેદી બ્રહ્મા સ્વામી હક દાણા સેવા યાણા ચાખા દાણા હકુકમ કરકે અમાના સન્યાસી ગ્રાસ દાણા બ્રહ્મા અર્પક ખાય સ્વામી તુમકો પૂજાય સદગુરુ હસ્તેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમસ્તુ. ધન્યવાદ. ધન્યવાદ. બેન તમારું નામ? મારું નામ પોકારીર શાંતિલાલ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. જીયાપર ગામની છું. શિબિરમાં શું શીખ્યા? હું શિબિરમાંથી ઘણા બધા મંત્રો અને સંતો વિશે થોડુંક મને સતપંથ ધર્મ વિશે થોડુંક જ્ઞાન મળ્યું છે. જે હું મને અહીંયાથી એક મતલબ સુવિચાર મળ્યો છે કે એક બીજ હોય છે તે એક વૃક્ષ બને છે અને તે વૃક્ષ હજારો વૃક્ષો બનાવે છે, હજારો બીજોથી. આ મારા જિંદગીમાં ઉતરે એવું હું આશા કરું છું અને સંતોનું ખૂબ આભારી છું કે તેમને આવડું સારું જ્ઞાન અમને પીરસ્યું છે. તો અમે આ જ્ઞાનને અમારી જિંદગીમાં ઉતારશું. તમે જે મંત્ર શીખ્યા એમાં એક મંત્ર બોલો. હું દિવ્ય જ્યોતને પ્રણામ કરવાનો મંત્ર છે આદેશ. હરિઓમ. ગુરુદેવ ઓમ પરમ પરમાત્મા તમારી આજ્ઞાથી આદું છું. ઓમ નમઃ શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. ગુરુદેવો ગુરુ દેવતા ગુરુ વિના ગૌર અંધકાર, ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. મન તાળું મંત્ર કુંચી ખોલો દેખો ધર્મ કા દીદા, તરીએ ભવસાગર પાર જાગે છો ત્યાં ભાગે છો. સદગુરુ હંસતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. ધન્યવાદ. તમારું નામ? ધોળુજીયા તુલસીભાઈ, કયા ગામથી આવ્યા? માનુકવાથી. તમે શિબિરમાં આવીને શું શીખ્યા? મંત્રો અને સંતોના પ્રવચન સાંભળી અને ખૂબ સારું જ્ઞાન મળ્યું. તમે જે શીખ્યા એના મને એક મંત્ર બોલો. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું. નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંક નારાયણ તમારી આશીષ છે. ધૂપ જલે અગર જલે ભવની પીડા ટળે, દેવ જાગે દૈત્ય ભાગે, ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા, અલખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દૂજા, સદગુરુ હંસતેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. હવે આપણે મળીશું રસોડા સમિતિને. રસોડા સમિતિની જવાબદારી આપે ખૂબ સરસ રીતે નિભાવી. તો ભોજનની કેવી વ્યવસ્થા હતી તેમજ દરરોજ કેટલા બાળકો ભોજન લેતા હતા? 500 550નો રસોડો બનતો હતો ને બાળકોને જે મજા આવે એ ટાઈપનો અમે રસોડો બનાવતા હતા અને અમને બાળકોને મજા આવે એ પ્રમાણે અમે ભોજન બનાવીને એને પીરસતા હતા. ને બાકી હવે અમારી કામગીરીથી બાળકોને મજા આવીને અમને જોઈને એમ કે બધા જમતા હતા એમાં અમને એકદમ સંતોષકારક મજા આવી. ધન્યવાદ. હવે આપણે મળીશું સૌના દાદા હીરા દાદા કે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે જણાવશે. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત
બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યારે જે બાળકોને આ મોબાઈલ યુગમાં જે કાંઈ પશ્ચિમનું જે અનુકરણ કરી રહ્યા છે સંસ્કૃતિનું, તો એ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આપણી ભારતીય સંસ્કૃતિ જે ભૂલાઈ જાય છે અને વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિઓ જે છે, મંત્રો છે, એ મંત્રો એ બધા ભૂલાઈ જાય છે. તો એ મંત્રો અને બાળકોમાં સુસંસ્કાર, ધર્મની લાગણી અને ધર્મના નવા નવા જે કંઈ સંસ્કારો છે એ વધે, એના માટે આવી શિબિરોનું આયોજન થાય, જેનામાં સંતો, મહંતો, કોઈ સારા VHPના હોય, RSSના વક્તાઓ કે બીજા અન્ય વક્તાઓ દ્વારા આ બાળકોને ધર્મની સાથે સાથે સામાજિક શિક્ષણ પણ મળે, રાષ્ટ્રીય શિક્ષણ પણ મળે અને એમનામાં નવી જે ધર્મ પ્રત્યેની ભાવના વધે, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધે, પરિવાર પ્રત્યેની ભાવના વધે, દેશ પ્રત્યેની ભાવના વધે. આના માટે આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને સમાજ એ ચિંતામાં છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે, માટે એમને કોઈ પણ જાતની પાછળ પોતે યુવાન થાય ત્યારે એમને જે ધર્મનું જો શિક્ષણ હશે, પાયામાં જો સંસ્કાર હશે, તો એ સંસ્કારથી એ બાળક પોતાના જીવનને સારી રીતે જીવી શકશે અને એ રાષ્ટ્રને ઉપયોગી થશે, દેશને ઉપયોગી થશે, પરિવારને અને સમાજને ઉપયોગી થશે. માટે આવા સમાજ નિર્માણ કાર્ય કરવાનું જે સમાજનું ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યને પાર પાડવા માટે અમે એક એવી નાનકડી જવાબદારી કે બાળકોમાં સંસ્કારો આવે એના માટે અમારી પાસે જે કંઈ જ્ઞાન છે એ પીરસવા માટે અને બાળકોને સારી રીતે અમે શિક્ષણ આપી શકીએ એના માટે બાળકો અમને દાદાના હુલામણા નામથી બોલાવે છે અને સમાજે પણ એક એવી જવાબદારી સોંપી છે. તો એ જવાબદારીના ભાગરૂપે અમે પણ આ શિબિરમાં એક મુખ્ય કાર્ય કરી રહ્યા છીએ અને આવી શિબિરોના આયોજન થાય તો રાષ્ટ્રનું નવનિર્માણ માટે આવા નવા જે કંઈ પ્રયોગો છે એનાથી સારું એવું સમાજને ફાયદો થશે એવી મારી અંદરની લાગણી છે અને સમાજ એના માટે કાર્યરૂપ થઈ રહી છે અને અમે બધા એનામાં ભાગ ભજવીએ છીએ. અસ્તુ. હરિઓમ. જય ગુરુદેવ. ધન્યવાદ. હવે આપણે મળીશું બાલ બાલિકા સુસંસ્કાર શિબિરના મુખ્ય આયોજકને. આ શિબિરનું કેવું આયોજન હતું તેમજ આ આયોજનને સફળ રીતે કઈ રીતના પાર પાડ્યું. આજે જ્યારે 23મી જૂન 23મી મે 2024થી શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિરનું નિષ્કલંકી ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રજિસ્ટર્ડ થયેલ 425 શિબિરાર્થી દીકરા દીકરીઓએ ભાગ લીધો અને આ 3 દિવસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના સંતો, આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા શિબિરાર્થીઓમાં સંસ્કાર વધુ મજબૂત બને, સમયપાલન, શિસ્ત અને બંધુત્વની ભાવના તથા ટીમ વર્કથી કોઈપણ કાર્યને પૂરું કરવાની જે શક્તિ છે એનો વિકાસ થાય તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રજિસ્ટર્ડ થયેલ 425 દીકરા દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ લીધો. પોતાના જીવનમાં સંસ્કારોને વધુ મજબૂત કરવા માટે તેઓએ આ આયોજનમાં થયેલા તમામ આયામોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકોનું મગજ સાંભળવા કરતાં દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિથી વધારે સારી રીતે એ ગ્રાસ્પ કરતું હોય તે માટે આ શિબિરમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. પ્રોજેક્ટર દ્વારા બાળકોમાં કઈ રીતે નવા ગુણોનો વિકાસ થાય તેવી એનિમેશન અને પ્રેરણાદાયી બોધ આપતી વાર્તાઓ દ્વારા બાળકોને ખૂબ સારું જ્ઞાન પીરસવામાં આવ્યું છે અને બાળકોએ પણ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ભવિષ્યના આવનારા સમયમાં આ શિબિર દ્વારા સમાજને, ગામને, રાષ્ટ્રને ખૂબ સારા અને સંસ્કારિત નાગરિકો પ્રાપ્ત થશે એવા હેતુથી આ ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે અને આજે સમાપનના દિવસે સંતો દ્વારા આશીર્વચન પાઠવી અને શિબિરાર્થીઓ પોતાનામાં જે કાંઈ નવા ગુણોનો વિકાસ થયો છે એનું પ્રદર્શન કરી અને પોતપોતાના જે મૂળ સ્થાનો છે ત્યાં જવા માટે વિદાય લેશે. તો આ ખૂબ સુંદર આયોજનમાં તમામ જે દાતાશ્રીઓએ તન મન ધનથી
સાથ સહકાર આપ્યો છે અને તજજ્ઞ મિત્રો તથા સ્વયંસેવક ભાઈઓ બહેનોએ જે સાથ સહકાર આપ્યો છે એમની ભાવનાને પણ હું બિરદાવું છું. ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે સાથ સહકારની જરૂર હોય ત્યારે આવા સખીદાતાઓ અને યુવાન જે ભાઈઓ બહેનો છે એમનો સાથ સહકાર સમાજને સાંપડતો રહેશે એવી પુનઃ અપેક્ષા રાખી. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.